રાજ્યભરમાં આજે પણ યથાવત રહેશે વરસાદી માહોલ। સૌરાષ્ટ્ર કચ્છની સાથે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તો 10 જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે ધોધમાર વરસાદ। દક્ષિણ ગુજરાતમાં આજે આકાશી આફતનું એલર્ટ। ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર। આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વરસી શકે છે સારો વરસાદ। દ્વારકાના ખંભાળિયા પંથકમાં વરસાદી માહોલ। રસ્તા પરથી પાણી વહેતા થયા। ભારે વરસાદથી શ્રીરેશ્વર લોકમેળાના સંચાલકો મુકાયા ચિંતામાં। વડોદરાના ડભોઈ પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ। એસટી ડેપો, સેવા સદન રોડ, રંગ ઉપવન બાગ, ટાવર બજાર સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। ચાંદોદ, કરનાળી, ફૂલવાડી, જૂની માંગરોળ સહિતના ગામોમાં પણ વરસાદ। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। લાખણી, કાંકરેજ, દિયોદર સહિતના પંથકમાં વરસ્યો વરસાદ। લાખણીમાં ધોધમાર વરસાદ વરસતા બજારમાં ભરાયા પાણી। કાંકરેજના શિહોરી સહિતના ગામોમાં વરસાદ। પાટણ જિલ્લાના સાંતલપુરમાં મોડી રાત્રે વરસ્યો વરસાદ। પીપરાડા, ગરામડી અને રોજુ સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ। મહીસાગર નદી કાંઠાના વિસ્તારમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। ખેડા જિલ્લામાં ગળતેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલો બ્રિજ સાવચેતીના ભાગરૂપે કરાયો બંધ। અતિવૃષ્ટિ અને પૂર પીડિત પરિવારો માટે સરકારે કર્યું આર્થિક ચૂકવણું। અતિ પ્રભાવિત 14 જિલ્લાના 1,69,000 નાગરિકોને ચૂકવાઈ 8 કરોડ 4 લાખ રૂપિયાની કેશ ડોલ। તો ઘર વખરી અને કપડાં સહાય પેટે 50,111 પરિવારોને 20 કરોડ 7 લાખ તેમજ આંશિક અથવા સંપૂર્ણ નાશ પામેલા 4,673 મકાન કે ઝૂંપડા માલિકોને ચૂકવાઈ 3 કરોડ 67 લાખ રૂપિયાની સહાય। ભારે વરસાદથી તારાજીનો રાજ્ય સરકારનો 14 જિલ્લામાં સર્વે પૂર્ણ। તો ભારે વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા કેન્દ્ર સરકારની ટીમ આવી શકે છે ગુજરાત। આ તબક્કે રાજ્ય સરકાર પોતાનો રિપોર્ટ કેન્દ્રને સબમિટ કરે તેવી શક્યતા। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભારે વરસાદથી થયેલી નુકસાનીની સમીક્ષા કરી। કચ્છમાં પૂર અસરગ્રસ્ત પરિવારો સાથે કરી મુલાકાત તો ખેડૂતો અને નાના વેપારીઓની પણ સાંભળી વ્યથા। શક્તિસિંહ ગોહિલે ફરિયાદો સાંભળી લોકોની રાજ્ય સરકાર સમક્ષ વિસ્તૃત રજૂઆતની આપી ખાતરી। ભારે વરસાદની 7 દિવસમાં એસટીની 8,000થી વધુ ટ્રીપ રદ થતા નિગમને અંદાજે 2 કરોડ 17 લાખ રૂપિયાનું નુકસાન। તો ગુજરાતમાં હજુ 20 સ્ટેટ, 3 નેશનલ હાઈવે સહિત 317 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ। રાજ્યભરમાં ભારે વરસાદથી ઊભી થયેલી વિપરીત પરિસ્થિતિમાં પણ વીજ કંપનીઓએ યુદ્ધના ધોરણે શરૂ કર્યો વીજ પુરવઠો। જામનગરમાં 66 કેવી સબસ્ટેશનમાં પાણી વચ્ચે વીજ કર્મચારીઓએ શરૂ કર્યો વીજ પુરવઠો। ખેરાલુમાં ચાલુ વરસાદે 8 ફેઝના ઇન્સ્યુલેટરનું વીજ કર્મચારીઓએ કર્યું સમારકામ। રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને લખ્યો પત્ર। મહેસાણા અમદાવાદ ટોલ રોડનું રિપેરિંગ કરવા કરી રજૂઆત। રોડ પર પડેલા ખાડાને કારણે 3 જિલ્લાની જનતા પરેશાન। એબીપી અસ્મિતાના અહેવાલની અસર। અમદાવાદના કઠવાડામાં મધુમાલતી આવાસ યોજનામાં પહોંચ્યા 10 ક્રોઈના ધારાસભ્ય અને નિકોલના કોર્પોરેટર તે ઉપરાંત વોટર કમિટીના ચેરમેન। સ્થાનિકોએ ધારાસભ્યને કરી ઉગ્ર રજૂઆત। 1 વર્ષમાં પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરી આપવાની આપી ખાતરી। ડીસા નગરપાલિકાના ભાજપના 13 સભ્યોના રાજીનામાને લઈ અને ભાજપે શરૂ કર્યું ડેમેજ કંટ્રોલ। ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ નારાજ સભ્યોને સાંભળ્યા। પ્રમુખની સાથે પણ કરી ચર્ચા। સભ્યોને મળ્યા બાદ ગોરધન ઝડફિયાએ મામલો થાળે પડી જશે તેવો વ્યક્ત કર્યો દાવો। પ્રમુખના વલણથી નારાજ થઈ અને ધરી દીધા હતા રાજીનામા। ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ। કુલ 37 ઉમેદવારી ફોર્મ પૈકી 14 ફોર્મ પરત ખેંચાતા હવે બંને જૂથના 23 ઉમેદવાર મેદાનમાં। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ, પૂર્વ યાર્ડ ચેરમેન જયંતિ ઢોલના પત્ની સહિતના ધુરંધરોએ ઉમેદવારી લીધી પરત। જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનું ફોર્મ યથાવત। 15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી મલ્ટી સ્ટેટ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી ટળી। બુધવારે 97માંથી 80 ફોર્મ પરત ખેંચાતા તમામ 17 ડિરેક્ટરો બિનહરીફ જાહેર। વર્તમાન શાસકોમાં કે જૂથના 11 રિપીટ અને 1 નવા મળી 12 તો સામેના જૂથમાં નવા 5 ચહેરાને ડિરેક્ટર બનાવી ચૂંટણી બનાવાઈ સમરસ।
સરકારની મંજૂરી બાદ ગુજરાત બોર્ડે ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં કર્યો ફેરફાર. હવે ધોરણ 10 અને 12 બોર્ડની જેમ 30% હેતુલક્ષી જ્યારે 70% વર્ણનાત્મક રહેશે પ્રશ્નો. ઉપરાંત તમામ પ્રશ્નોમાં આંતરિકના બદલે આપવામાં આવશે જનરલ પ્રશ્ન. ડિપ્લોમા ઇજનેરીમાં સરકારી ખાલી બેઠકો માટે ફરી પ્રવેશની તક. આજે એક જ દિવસ માટે નવું રજીસ્ટ્રેશન અને 9 સપ્ટેમ્બરે ચોઇસ ફિલિંગ. રાજ્યમાં ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓ ત્રીજા રાઉન્ડમાં નહોતા કરી શક્યા ચોઇસ ફિલિંગ. વિદેશ જવાની રજા મંજૂર કરાવી હાજર ન થનાર અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓની વધી શકે છે મુશ્કેલી. મનપા કમિશનરે કર્મચારી અધિકારીઓની મંગાવી યાદી. સરકારી કર્મચારીઓની કર્મયોગી એપ્લિકેશન પર નોંધણી ફરજિયાત. સંબંધિત કચેરીના વડાઓએ કર્મચારીઓનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર રજૂ કરવું પડશે, નહીંતર નહીં ચૂકવાય પગાર. રાજકોટમાં સરકારી દવાઓનો જથ્થો પલળવાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ. આરોગ્ય વિભાગની ટીમ રાજકોટ જઈ કરી તપાસ. મોરબી હાઈવે પર આવેલા વેરહાઉસમાં રખાયો હતો દવા ઇન્જેક્શન સહિતનો જથ્થો. GMSCLના ગોડાઉનમાં રહેલી દવાઓ પલળવાના મુદ્દે પ્રાથમિક તપાસ અહેવાલ સામે આવ્યો. સ્થાનિક GMSCLની નિષ્કાળજીના કારણે દવાઓ પલળી. PPE કીટ, સ્કિન ક્રીમ સહિતની દવાઓનો કેટલોક જથ્થો બહાર રખાયાનો પણ ખુલાસો. રેલવેનો લાંચિયો કર્મચારી ઝડપાયો ભાવનગરમાં. અમદાવાદ એસીબીએ રેલવેના 2 કર્મચારીઓ પૈકી એકને 15,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો. રેલવેની હદ નજીકની જમીનમાં બાંધકામ માટે NOC આપવા માંગ કરી હતી. આરોપી કાળુ દુબલ DRM કચેરીમાં SO તરીકે બજાવે છે ફરજ. જેલમાં બંધ રાજકોટ કોર્પોરેશનના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાની જામીન અરજી રદ. અપ્રમાણસર મિલકતના કેસમાં ભીખાભાઈ ઠેબાએ સેશન્સ કોર્ટમાં કરી હતી જામીન અરજી. ફરિયાદમાં દર્શાવેલ મિલકતો પૈકી વારસાઈ હોવાનો બચાવ. ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગના આરોપી દીપક ઠક્કરની કાળી મિલકતનો ખુલાસો. અમદાવાદ અને ડીસામાં 100 કરોડ રૂપિયાની મિલકત વસાવ્યાનો ખુલાસો. અમદાવાદમાં આનંદનગર પકવાન 4 રસ્તા અને સાયન્સ સિટી રોડ પર વસાવી મિલકત. રજિસ્ટ્રાર ઓફિસમાંથી મિલકતો અંગેની મંગાવાઈ વિગતો. ખેતરમાં ઘાસ કાપતા વ્યક્તિને રોકતા ખેડાના રવાલિયા ગામમાં મામલો બિચકાયો. અન્ય વ્યક્તિઓને બોલાવી હુમલો કર્યાનો આરોપ. પોલીસે તપાસ શરૂ કરી. અમરેલીના રાજસ્થળીમાં બાળકની લાશ મળવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો. 1 વર્ષના માસૂમને તેની સગી દાદીએ જ બચકા ભરી મૂંઢ મારતા થયું મોત. મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાતા થયો ઘટસ્ફોટ. અમરેલી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી મહિલાની કરી ધરપકડ. શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ જ શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની તાપીમાં. સોનગઢના વાડી ભેંસરોડની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના શિક્ષક પર વિદ્યાર્થિનીની છેડતીનો આરોપ. ધોરણ 9ની વિદ્યાર્થિનીને પ્રેમ સંબંધ ન રાખે તો પોતાના હાથની નસ કાપી નાખવાની ધમકી આપતો લંપટ શિક્ષક. ઉકાઈ પોલીસે ગુનો નોંધી ધરપકડની હાથ ધરી કાર્યવાહી. રૂપિયાની લેતી દેતીમાં વ્યક્તિને મારનાર 2 આરોપી ઝડપાયા જૂનાગઢના માળિયાહાટીનામાં. 12,000 રૂપિયાને લઈ મનીષ આહુજા નામના શખ્સને માર મરાયો હતો. પોલીસે દિલીપ પરમાર અને અતુલ ગોહિલની કરી ધરપકડ. કાર નહેરમાં ખાબકી. સુરતના ડિંડોલી કેનાલ રોડ પર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખાબકી હતી કેનાલમાં. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ક્રેનની મદદથી કારને બહાર કઢાઈ. એસટી બસે અડફેટે લેતા યુવકનું મોત થયું નવસારીમાં. રોડ ક્રોસ કરી રહેલા 35 વર્ષીય યુવકનું બસની અડફેટે ઘટના સ્થળે જ મોત. પોલીસે એસટી બસ ચાલકને પકડી શરૂ કરી વધુ તપાસ. રાજકોટમાં સિટી બસના ડ્રાઈવરો બન્યા બેફામ. બસ ચાલકનો રોફ જમાવતો વિડીયો વાયરલ. ટ્રાફિક હોવા છતાં બેફામ બસ ચલાવી હોર્ન મારતા લોકોએ ડ્રાઈવરનો લીધો ઉધળો. પાર્ક કારમાં ચોરીની ઘટના બની સુરતના જહાંગીરપુરામાં. અંતિમ વિધિ માટે સ્મશાને ગયેલા એડવોકેટની કારના કાચ તોડી રોકડા રૂપિયાની કરી ચોરી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. પંચમહાલના ગોધરામાં તસ્કરો બેફામ. માર્કેટયાર્ડ વિસ્તારમાં મંદિરમાંથી પિત્તળના વાસણની ચોરી. વહોરવાડ ટાવર નજીક બાઇક સવાર શખ્સે દૂધના કેરેટની કરી ઉઠાંતરી. વાપી GIDCમાં બેંકોમાંથી ચેકની ચોરી કરી છેતરપિંડી આચરનારો ઝડપાયો. ડ્રોપ બોક્સમાંથી કેશિયરની નજર ચૂકવી સેરવી લેતો ચેક. અન્ય બ્રાન્ચમાં જઈ ખાતેદારની ઓળખ આપી ચેકની કરી લેતો રોકડી.
મહારાષ્ટ્રના પાલઘરના પિયુષ શર્માની ધરપકડ. બંધ થિયેટરમાં આગ લાગી ભરૂચના દહેજ બાયપાસ રોડ પર. સીટ શિલ્પી કોમ્પ્લેક્સમાં થિયેટરમાં આગ લાગતા સર્જાઈ અફરાતફરી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. થિયેટર બંધ હોવાથી કોઈ જાનહાનિ નહીં. બિસ્માર રસ્તા અને પાણી ભરાવાની સમસ્યાને કારણે રાજકોટની અંબિકા ટાઉનશીપમાં સ્થાનિકોએ મચાવ્યો હલ્લાબોલ. પ્રશાસનને જગાડવા માટે થાળી, વેલણ અને ઢોલ વગાડી નોંધાવ્યો અનોખો વિરોધ. એસએમસીના સભ્યોએ શાળાને તાળાબંધી કરી ડાંગના ભીસિયામાં. 15 ઓગસ્ટે વિદ્યાર્થીઓ રાષ્ટ્રગીત બરોબર ન બોલી શકતા એસએમસીના સભ્યો થયા હતા નારાજ. 28 ઓગસ્ટના ગામના આગેવાનો અને એસએમસીના સભ્યોએ આવેદન સાથે આપી હતી ચીમકી. શાળાને તાળાબંધી કરાતા શિક્ષણ અધિકારીએ મધ્યસ્થી કરી ખોલાવ્યા તાળા. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની સૂચનાથી લોકોએ સ્વૈચ્છિક દબાણો કર્યા દૂર. ઉનાના વરસિંગપુર ગામે લોકોએ સ્વેચ્છાએ 74 લાખની જમીન પરનું દબાણ દૂર કર્યું. જૂના ઉગલા ગામે પણ છેલ્લા 3 દિવસથી ચાલી રહેલ કામગીરીને પગલે 9.50 કરોડના 80 દબાણો દૂર કરાયા. નડિયાદમાં વરસાદી પાણીના નિકાલનો રસ્તો બન્યો વિકટ. સરદાર બાવળા પાસે દુકાનો નીચેની કાંસની પાલિકાએ શરૂ કરી સફાઈ. દુકાનોના ફ્લોર તોડી કાંસની સફાઈ કામગીરી શરૂ કરાતા વેપારીઓ 3 કલાકમાં જ લાવ્યા સ્ટે. જૂનાગઢમાં જીમખાનાનો વહીવટ. જિલ્લાના વહીવટ વિભાગ હસ્તક લેવાયા બાદ પ્રાંત અધિકારીએ યોજી બેઠક. જીમખાનાની તમામ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે તેવી આપી ખાતરી. આગામી સમયમાં અલગ અલગ વિભાગોના નિષ્ણાંતોની કમિટી બનાવી અને ફરીથી જીમખાનું પુનઃ શરૂ કરાશે. 24 નવેમ્બરે યોજાશે વકીલાતની પ્રેક્ટિસ માટેની ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ. અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતેના કેન્દ્ર પર યોજાશે પરીક્ષા. અંદાજે 5,000 ઉમેદવારો આપી શકશે પરીક્ષા. ગાંધીનગરની મેટ્રોમાં પ્રધાનમંત્રી મોદી કરશે મુસાફરી. 2 દિવસની ગુજરાત મુલાકાતમાં 16 સપ્ટેમ્બરે મેટ્રોનું કરાવશે પ્રારંભ. પ્રથમવાર મોટેરાથી સેક્ટર 1 સુધી દોડશે મેટ્રો. ગુજરાતમાં 2 રાત્રિ રોકાણમાં પ્રધાનમંત્રી કરી શકે છે રાજકીય બેઠકો. વડોદરાના મેયર બન્યા રોગચાળાનો શિકાર. પિંકીબેનને વાયરલ ઇન્ફેક્શન થતાં હોસ્પિટલમાં કરાયા દાખલ. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની હોસ્પિટલમાં કરાયા દાખલ. વડોદરામાં પૂર આવ્યા બાદ વકર્યો છે રોગચાળો. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ડ્રગ્સનો કેસ. નશો કરતા વિદ્યાર્થીઓથી રક્ષણ મેળવવા યુનિવર્સિટીએ માંગી પોલીસની મદદ. રજિસ્ટ્રારે જ પોલીસને પત્ર લખી વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટની કરાઈ માંગ. પત્રકારત્વ વિભાગના 2 વિદ્યાર્થીઓને કરાયા સસ્પેન્ડ. આજે શિક્ષક દિને રાજ્યના 28 શિક્ષકોનું રાજ્યપાલના હસ્તે થશે સન્માન. અમદાવાદના ટાગોર હોલમાં યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં એનાયત કરાશે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક. સન્માનિત થનારા પ્રત્યેક શિક્ષકને રાજ્યપાલના હસ્તે અપાશે 51,000નો રોકડ પુરસ્કાર. આજે શિક્ષક દિને સાબરમતી પ્રાથમિક શાળા નંબર 7ના ભાષા શિક્ષક ડોક્ટર કેતન ઠાકોરને શ્રેષ્ઠ શિક્ષકનો એનાયત કરાશે એવોર્ડ. એક સમયે માંડ 5-6 વૃક્ષો ધરાવતી શાળા આજે 500થી વધુ છોડ અને વૃક્ષની હરિયાળીથી ખીલી ઉઠી છે. આજે શિક્ષક દિને પ્રવીણાબેન પાટણવાડિયાને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનું અપાશે પારિતોષિક. નાંદોદ તાલુકાની જીઓર પાટી પ્રાથમિક શાળાના શિક્ષિકા છે પ્રવીણાબેન. બાળકોની અભ્યાસમાં રસ અને રુચિ વધારવા દરરોજ નવી નવી પ્રવૃત્તિઓ, પદ્ધતિઓ, નાટકો અને ગીતો થકી વિદ્યાર્થીઓને આપે છે શિક્ષણ. પર્યુષણ પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવકીનંદન જૈન શ્વેતાંબર દેરાસર ખાતે કર્યા દર્શન. ભગવાનના અંગી શણગારને નિહાળી મહારાજ સાહેબના મેળવ્યા આશીર્વાદ. જૈન સંપ્રદાયને પર્યુષણ પર્વની આપી શુભકામના. સોના ચાંદીના ભાવમાં કડાકો યથાવત. 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાના ઘટાડા સાથે નવો ભાવ 73,500 પર. તો ચાંદીમાં 1,000 રૂપિયાના ઘટાડા સાથે નવો ભાવ 82,500 રૂપિયા પર. દેશની કોઈપણ બેંકની કોઈપણ બ્રાન્ચમાં મેળવી શકાશે પેન્શન. ઈપીએફઓના પેન્શન ધારકો માટે સેન્ટ્રલાઇઝ સિસ્ટમને મંજૂરી. તો પેન્શન શરૂ થયા પછી કોઈપણ વેરિફિકેશન માટે બ્રાન્ચમાં જવાની નહીં પડે જરૂર. પેન્શન રિલીઝ થતાં નાણાં તરત જ ખાતામાં થઈ જશે જમા.
આરોગ્ય વીમા પરનો જીએસટી 18% ઘટાડી 5% કરવા ગુજરાત સહિત ઘણા રાજ્ય સહમત. આગામી 9 સપ્ટેમ્બરે મળનાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલમાં લેવાશે અંતિમ નિર્ણય. આરોગ્ય વીમા પ્રીમિયમ પરનો જીએસટી ઘટાડવામાં આવે તો સિનિયર સિટીઝન્સને થશે મોટો ફાયદો. અમેરિકામાં ઉત્પાદન ક્ષેત્રના નબળા આંકડાની વૈશ્વિક ઇક્વિટી બજારની સાથે ક્રિપ્ટોકરન્સી પર અસર. બિટકોઇન $56,000ની અંદર તો ક્રિપ્ટોની વૈશ્વિક માર્કેટ કેપ $2 ટ્રિલિયન નીચે સરકી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સિંગાપોરની યાત્રાનો આજે બીજો દિવસ. સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે કરશે વાતચીત. અનેક મહત્વના કરાર પર કરશે હસ્તાક્ષર. આજે જ સિંગાપોરથી દિલ્હી આવવા માટે થશે રવાના. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે કસી કમર. આજે રાહુલ ગાંધીએ સાંગલીથી ફૂંકશે ચૂંટણીનું બ્યુગલ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ રહેશે ઉપસ્થિત. શરદ પવાર અને કોંગ્રેસના નિવેદન બાદ બેકફૂટ પર ઉદ્ધવ ઠાકરે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની દાવેદારીને લઈને આદિત્ય ઠાકરેનું નિવેદન. મુખ્યમંત્રીની બેઠકને લઈને રહેશે ખેંચતાણ, પરંતુ યથાવત રહેશે ગઠબંધન. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાનું નિવેદન. રાહુલ ગાંધીને ગણાવ્યા તેમના પિતા રાજીવ ગાંધી કરતાં વધુ બુદ્ધિશાળી. રાહુલમાં પ્રધાનમંત્રી બનવાના તમામ ગુણ હોવાની પણ કરી વાત. હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે આજે કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવારોની પ્રથમ યાદી. કેન્દ્રીય ચૂંટણી સમિતિએ હરિયાણાની 66 બેઠક પર ઉમેદવારોના નામ કર્યા નક્કી. હરિયાણા ભાજપની પ્રથમ યાદી જાહેર. 67 વિધાનસભા બેઠક પર ઉમેદવારોના નામનું એલાન. 3 કેબિનેટ મંત્રીની કપાઈ ટિકિટ તો કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરનો દાવો આગામી 1-2 દિવસમાં બીજી યાદી કરાશે જાહેર. ભારતીય સમુદાયના લોકોએ સિંગાપોરમાં પ્રધાનમંત્રી મોદીનું કર્યું શાનદાર સ્વાગત. ઢોલના તાલે ડાન્સ કરતા નજરે પડ્યા કલાકારો. પ્રધાનમંત્રી મોદીએ પણ ઢોલ પર અજમાવ્યો હાથ. બુધવારે પ્રધાનમંત્રી મોદી બ્રુનેઈથી પહોંચ્યા હતા સિંગાપોર. અંધાધૂંધ ગોળીબાર અમેરિકાના જોર્જિયાની એક શાળામાં. 4 લોકોના મૃત્યુ, 30થી વધુ લોકો ઘાયલ. પોલીસ અને તપાસ એજન્સીએ શરૂ કરી હુમલાખોરની શોધખોળ. ઘટના સ્થળ પરથી એક આરોપીની ધરપકડ. ફાયરિંગની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને જોર્જિયામાં ગોળીબારની ઘટનાને લઈને વ્યક્ત કર્યું દુઃખ. ગન વાયોલન્સને ગણાવ્યું મહામારી સમાન. સાવચેતીના ભાગરૂપે જોર્જિયાની તમામ હાઈસ્કૂલમાં ગોઠવાયો પોલીસ બંદોબસ્ત. જંગલ વિસ્તારમાં ભીષણ આગ. ઉત્તર કેલિફોર્નિયામાં શહેરી વિસ્તાર સુધી ફેલાઈ આગ. જંગલની નજીક આવેલા 200થી વધુ ઘર પર જોખમ. લોકોને ઘર ખાલી કરવાના નિર્દેશ. આગનું તાંડવ અમેરિકાના સાઉથ ડકોટામાં. વિમાનના માધ્યમથી કરવામાં આવ્યો પાણીનો છંટકાવ. આગને નિયંત્રિત કરવાના પ્રયાસ. શહેરી અને રહેણાંક વિસ્તાર તરફ ઝડપભેર ફેલાઈ રહી છે આગ. લોકોને સતર્ક રહેવાની સૂચના. પેરાલિમ્પિક્સના ઇતિહાસમાં ભારતનું શ્રેષ્ઠ દેખાવ. 3 ગોલ્ડ, 8 સિલ્વર અને 10 બ્રોન્ઝ સહિત જીત્યા કુલ 21 મેડલ. આ પહેલા ભારતે 2020ના ટોક્યો પેરાલિમ્પિક્સમાં જીત્યા હતા કુલ 19 મેડલ. આજથી દુલીપ ટ્રોફીનો પ્રારંભ. પસંદગી સમિતિનું ધ્યાન ખેંચવાની આશાસ્પદ ક્રિકેટરો પાસે તક. કોહલી, રોહિત શર્મા, બુમરાહ જેવા સિનિયર ક્રિકેટરોને આરામ અપાયો તો સૂર્યકુમાર યાદવ, શમી, સિરાજ અને ઈશાન કિશન ફિટ ન હોવાને કારણે નહીં રમી શકે ટ્રોફી. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડ લગભગ નિશ્ચિત. ગમે ત્યારે થઈ શકે છે સત્તાવાર જાહેરાત. દ્રવિડ અગાઉ રહી ચૂક્યા છે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અને મેન્ટર પણ.